આ મનમોહનસિંહજીને હું એમ કહું છું કે આ દેશ ક્યારે ભૂલી નહીં શકે, એમની નીતિઓ ક્યારે ભૂલી નહીં શકે. એમણે જે આ દેશને આપ્યું છે, જો દરેકને આવવું છે, દરેકને જવું છે, પણ હું માનું છું કે મનમોહનસિંહજી ખૂબ કમાઈને ગયા. કમાણા શું? એમણે કર્મ કમાણા. દેશના નાગરિકો પ્રત્યે ગરીબ ને વધુ ફાયદો પહોંચાડવાની નીતિ સાથે ઈશ્વરે એને મોકો આપ્યો છે. એ પ્રકારના સત્તાધીશો આ દેશમાં હોવા જોઈએ, અને એમાંના એક એટલે ડોક્ટર મનમોહનસિંહ. મનરેગા યોજના એ પ્રધાનમંત્રી મનમોહનસિંહની દેન છે કે જ્યાં ગરીબોને 100 દિવસની રોજગારી, આજે દરેક ગરીબ પોતે નભી શકે છે ને, 365 માંથી 100 દિવસ મળે તો એનું ઘર કમસે કમ ચાલી જાય. આ વ્યવસ્થા કરનાર મનમોહનસિંહ હતા. એ જિંદગીમાં ખૂબ કમાઈ ગયા, ખાલી હાથે જ બધારે જવાનું છે, પણ એમણે ખોટું નથી કર્યું, ઉલટાનું એટલું બધું સારું કરીને ગયા છે. મને લાગે છે ઈશ્વર શ્રી ચરણોમાં એને સ્થાન આપશે, કારણ કે સાચી મૂડી ઈ જ છે કે મનુષ્ય અવતારમાં તમે બીજા માટે શું કરીને જાઓ છો. મનમોહનસિંહ જયારે બોલવા ઉભા થાય ત્યારે હું એમ કહું છું, અને એક પણ જગ્યાએ એના ભાષણોમાં એવું નથી થયું કે જ્યાં વિખવાદની વાત હોય, જાતિવાદની વાત હોય, પ્રાંતવાદની વાત હોય, ધર્મવાદની વાત હોય. એમના રાજમાં માત્ર ને માત્ર સામાજિક અને આર્થિક કેમ હું પ્રજાનો સુધાર કરી શકું એના સિવાય વિચારતો નહોતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું નંદિની. આપણી જોડે આજે છે ઈશુદાનભાઈ ગઢવી. ઈશુદાનભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને ગુજરાત ખાતેના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. ઈશુદાનભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. ઈશુદાનભાઈ, આજે આપની જોડે વાત કરવી છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ વિશે, કે તમારી દ્રષ્ટિએ લોકો એમને કઈ રીતે યાદ રાખશે, અને એઝ અ જર્નલિસ્ટ સ્પેશિયલી તમે શું માનો છો કે કઈ રીતે યાદ રાખશે? બિલકુલ, સત્તાધીશો કેવા હોવા જોઈએ? સત્તામાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે ત્યારે પેલા તો એ ઓછો હોશિયાર હશે તો ચાલશે, પણ નક્શીસ પ્રામાણિક હોવું જોઈએ. એને દેશ પ્રત્યે, દેશની વ્યવસ્થાઓ પ્રત્યે, દેશના નાગરિકો પ્રત્યે, ગરીબ ને વધુ ફાયદો પહોંચાડવાની નીતિ સાથે ઈશ્વરે એને મોકો આપ્યો છે. એ પ્રકારના સત્તાધીશો આ દેશમાં હોવા જોઈએ, અને એમાંના એક એટલે ડોક્ટર મનમોહનસિંહજી. તમે વિચાર કરો કે એમનો આજે જ મેં આર્ટિકલ એક પોસ્ટ જોઈ છે એમના બોડીગાર્ડની, કે જે એસપીજી કમાન્ડોમાં રહ્યા છે. એમણે જે પોસ્ટ આમ હચબચી નાખે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં એની ગાડી તો 800 હતી મારુતિ. એટલે કે એમની નજર ત્યાં જ રહેતી હતી કે ભાઈ મારી ગાડી આ છે, આ મારી નથી. એમની જે જયારે રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે એમની નીતિઓ જુઓ તમે. જયારે ફાઇનાન્સ મિનિસ્ટર એને 1991 બનાવવામાં આવે છે, પીવી નરસિંહ રાવ જયારે બનાવે છે, ત્યારે એ વ્યક્તિ આમ તો એક વર્ષોથી એક ક્રીમ પોસ્ટ ઉપર હોવા છતાં મનમોહનસિંહજી ક્યારેય તમે જુઓ કે એની આર્થિક સંપત્તિઓ કે એની આર્થિક સંપત્તિઓ પ્રત્યેની નીતિઓ કે કોઈ પર્ટિક્યુલર ઉદ્યોગો પ્રત્યેની નીતિઓ એમની ક્યારેય નથી રહી. એમણે જે કર્યું 1991 ઉદારીકરણની નીતિ લાવ્યા પીવી નરસિંહ રાવ પાસે, અને એમને કરે સત્તાનો મોહ જ નહોતો રહ્યો, તો એને નાણામંત્રી તરીકે ખૂબ જોરદાર કામગીરી કરી. સાથે સાથે ઉદારીકરણના હિમાયતી હતા, પણ સાથે સાથે એમના પ્રધાનમંત્રી કાળમાં 6 એવા મજૂરોના કાયદા લાવનાર એ પ્રધાનમંત્રી બન્યા. એમણે તમે જોયું હશે કે જયારે 2004 થી 2014 સુધીની પ્રાઇમ મિનિસ્ટ્રીમાં એમણે 117 પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ નાની સુની વાત નથી. કોઈ પ્રધાનમંત્રી 117 પ્રેસ કોન્ફરન્સ, એ પણ લોકો સાથે, આ બહુ જ મોટી વાત છે. લોકો એને ગમે ત્યારે પકડી શકતા હતા. અને આપણું મીડિયા જુઓ તમે, અત્યારે જેટલા પણ સો કોલ્ડ પત્રકારો કહેવાય છે પોતે હિન્દી મીડિયામાં, એ ત્યારે વ્યવસ્થિત રીતે ચલાવી શકતા હતા. સરકારની સામે ચલાવી શકતા હતા, મનમોહનસિંહજીની સામે ચલાવી શકતા હતા. મૌન પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવતું હતું કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ મુખ્યમંત્રી દ્વારા. ઈ પણ એ લોકો ચલાવી શકે. તેઓએ 117 પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જી યસ, 117 પ્રેસ કોન્ફરન્સ કરી. સાથે સાથે તમે જુઓ, અન્ના આંદોલન થયું,
એ આખું આંદોલન ચાલતું હતું, મીડિયા 5000 ની વસ્તીમાં મીડિયા ત્યાંથી લાઈવ કરતું હતું. મનમોહનસિંહજીએ ક્યારે રોક્યું નહીં. એને 2G સ્કેમ આવ્યું, એમણે એમના મંત્રીઓને જેલમાં નાખી દીધા. આ મનમોહનસિંહજીને હું એમ કહું છું કે આ દેશ ક્યારે ભૂલી નહીં શકે, એમની નીતિઓ ક્યારે ભૂલી નહીં શકે. એમણે જે આ દેશને આપ્યું છે, જો દરેકને આવવું છે, દરેકને જવું છે, પણ હું માનું છું કે મનમોહનસિંહજી ખૂબ કમાઈને ગયા. કમાણા શું? એમણે કર્મ કમાણા. એમને ઈશ્વરે પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર બનાવ્યા, ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા, પ્રધાનમંત્રી પદ બનાવ્યું, 10 વર્ષ એમને સત્તા સોંપી અને એમણે જે દેશવાસીઓની સેવા કરી. તમે જુઓ, RTI કોણ લાવ્યું? રાઇટ ટુ ઇન્ફોર્મેશન મનમોહનસિંહજી લાવ્યા. તમે જો રાઇટ ટુ એજ્યુકેશન, એમને ખબર પડી કે બધી સ્કૂલો રાતોરાત બની નહીં શકે, તો પ્રાઇવેટ સ્કૂલો અત્યારે જે રીતે બની રહી છે એમાં પણ પ્રાઇવેટ સ્કૂલોમાં એને પૂરતું બાળકોને, ગરીબ બાળકને પણ મળે, એટલે રાઇટ ટુ એજ્યુકેશન લાવ્યા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મને અહીંયા ઘણા બધા મિત્રો મારી પાસે આવે કે સાહેબ મને રાઇટ ટુ એજ્યુકેશનમાં કરાવડાવી દો ને એડમિશન. એટલે હું પૂછું કે કેમ? તો કે મારે આર્થિક રીતે નબળો છે. તો મેં કીધું મત કોને આપો? તો ભાજપને. મેં કીધું યાર ભાજપને તમે મત આપો છો ને આ રાઇટ ટુ એજ્યુકેશનમાં તમારે દીકરાને ભણાવવું છે. એટલે કે એ બિચારાને કોઈને ખબર જ નથી. એ મનમોહનસિંહજી લાવ્યા. મનરેગા યોજના, તમે જુઓ અત્યારે સૌથી મોટું કરપ્શન નું સાધન આ લોકોએ બનાવ્યું, એ વાત બીજા નંબરની છે. પણ મનરેગા યોજના એ પ્રધાનમંત્રી મનમોહનસિંહની દેન છે કે જ્યાં ગરીબોને 100 દિવસની રોજગારી, આજે દરેક ગરીબ પોતે નભી શકે છે ને, તો એ 100 દિવસમાં હું એમ કહું છું કે એને એટલા દિવસ તો રોજગારી મળે છે, કમસે કમ 365 માંથી 100 દિવસ મળે તો એનું ઘર કમસે કમ ચાલી જાય. આ વ્યવસ્થા કરનાર મનમોહનસિંહજી હતા. એટલે આવા કાનૂન લાવતા, તમે જુઓ એક કાનૂન આવે એટલે એ પ્રજાના હિતમાં આખા દેશમાં એને લાગુ પડે. એટલે મનમોહનસિંહજીને હું એમ કહું છું કે સેલ્યુટ મારીએ છીએ. એક એવા આત્મા, પુણ્યશાળી આત્મા, સાથે સાથે એમણે જે કામો કર્યા છે આ દેશ માટે, એ ન ભૂતો ન ભવિષ્ય. સો એક દશકા કે એનાથી પણ વધુ પહેલા આ બધા કાયદાઓ તેઓ લાવ્યા. સો એ ડેફિનેટલી એમની દીર્ઘદ્રષ્ટિ કહેવાય, કે કારણ કે ઇવન આજના પરિપ્રેક્ષમાં પણ આ એટલી જ જરૂરી છે. આ ત્રણેય યોજનાઓ જે આપણે જણાવી કે ફોર ધેટ મેટર નરેગા હોય કે ઇવન રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે, કે આ અત્યારે માહિતી કઢાવવા માટેનું સાધન પણ બન્યું છે, અને રાઇટ ટુ એજ્યુકેશન કે જે ગરીબ તબક્કાના લોકોના બાળકો માટે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. હા, હું એ જ કહું છું ને, નેતાઓ છે ને, તમે જુઓ દીર્ઘદ્રષ્ટા હોવા જોઈએ કોઈ પણ નેતા. સાથે સાથે એમણે પ્રજા પ્રત્યેની ભલાઈનું હોવું જોઈએ. સત્તા છે ને ગૌણ છે. સત્તા તો ઈશ્વરની ઈચ્છા હોય તો ઈશ્વર આપે, પણ તમે જયારે સત્તામાં આવો ત્યારે તમે શું કરી શકો છો એ આગામી પેઢીઓ સુધી એનો અસર રહે છે. તમે એક એક્ઝામ્પલ આપું તમે, કે હું ટીકા ટિપ્પણી નથી કરતો કોઈ પર્ટિક્યુલરી, પણ આ 10 વર્ષના શાસનમાં, મનમોહનસિંહજીની શાસનમાં તમે એવા કાનૂન આવ્યા કે જે કાનૂનમાં એક આમ આદમીને હક અને અધિકાર મળ્યા દરેક જગ્યા ઉપર. તમે જુઓ એ બધા કાનૂન છે, મનરેગા, RTI છે, આથી છે, એમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જેમની પણ ફરિયાદો આવી એ બધું એમણે કોઈ પણ ઉદ્યોગપતિઓને વાલા દવાલી નીતિ એમણે નથી અપનાવી. તમે જુઓ મીડિયાને સ્વતંત્ર, હું એમ કહું છું પાસા સ્વતંત્ર હોવા જોઈએ આ દેશમાં. જો નેતાઓ ક્યારે સુધરશે નહીં, આ એમની મથરાવટી મેલી દેવાની છે. અને વહીવટી તંત્ર છે નેતાઓની અંડરમાં આવતું હોય, કોઈ પણ સત્તા હોય, એટલે એ સુધરશે નહીં. પણ બે પાસા જે ખરેખર સુધરેલા જ હોવા જોઈએ એ છે જજીસ અને મીડિયા. મનમોહનસિંહજીની સરકારમાં જજીસ અને મીડિયા ખૂબ ઉદારતાથી એમણે કામગીરી કરી છે. હું માનીશ અન્ના આંદોલનને આટલો વેગ આપ્યું. ફરીથી અન્ના આંદોલન નરેન્દ્રભાઈ મોદી વખતે ગયું હતું, અન્ના એ આંદોલન સમેટીને પાછો રાણેગાંવ સિટીમાં વયું જવું પડ્યું. આજ ખેડૂતો 1.5 વર્ષ સુધી રહ્યા હતા બોર્ડર ઉપર. કોઈ મીડિયાની તાકાત નહોતી કે પ્રધાનમંત્રી સામે કોઈ પૂછી શકે, સવાલ કરી શકે. મનમોહનસિંહજી, હું એમ કહું છું કે એવા દીર્ઘદ્રષ્ટિ 10 વર્ષના શાસનમાં આપણે બે મહાનુભાવો મળ્યા. એક APJ અબ્દુલ કલામ. તમે જુઓ આવા સાયન્ટિસ્ટ આપણા રાષ્ટ્રપતિ હતા,
અને જયારે રાષ્ટ્રપતિ પદની એની ટર્મ પૂરી થઈ એટલે બેગ ઉપાડીને નીકળી ગયા, ખાલી એક બેગ લઈ. તમે જુઓ આ દેશ કેટલું ભાગ્યશાળી હતો ઈ સમયમાં. અને અર્થશાસ્ત્રી જે 2008 થી 10 માં જે વૈશ્વિક મંદી આવી, આ વૈશ્વિક મંદીમાં કોઈની તાકાત નહોતી, ભલભલા દેશો છે એને ફેણ આવી ગયા હતા, ત્યારે મનમોહનસિંહજીએ એ વૈશ્વિક મંદીમાં ટકાવી રાખ્યું હતું. તમે જુઓ મંદીમાં ભારતને અસર નહોતી પડવા દીધી. સૌથી 3 કામો મનમોહનસિંહે જે કર્યા, એમણે ક્યારે પેટ્રોલ ડીઝલના ભાવ એટલા વધારવા ન દીધા. જુઓ તમે, 2 રૂપિયા કદાચ વધતા હતા, આંદોલન થાય, 2 રૂપિયા પાછા ખેંચી લે. શું કામ? તો કે ભાઈ એ સામાન્ય માણસ 5,000 કમાનારને પણ પેટ્રોલ મોંઘું પડે છે. 5 લાખ કમાનાર હશે એને ભલે સસ્તું પડે, મને વાંધો નથી, પણ 5,000 કમાનારને હું પેટ્રોલ મોંઘું ન આપી શકું. અને 140 પ્રતિ બેરલ ડોલર ભાવ ગયો છતાંય એમના ભાવ 62 રૂપિયાથી વધ્યા નહોતા. અત્યારે અડધું ભાવ છે છતાં 93 રૂપિયા વધી ગયા. અને ક્યારે એને જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત ક્યારે રાજનીતિ નથી કરી. એને જે રાજનીતિ કરી ને એ આ દેશને બહુ હું એમ કહું છું આપી ગયા છે. એ આગામી જયારે 50-100 વર્ષ પછી જયારે આપણી પેઢીઓ આવશે નવી, અને જયારે મૂલ્યાંકનો કરશે ને, ત્યારે આ મનમોહનસિંહજીના કારણે એક અલગ જ તરી આવશે. ઓકે. અને ઈશિતાભાઈ, ડોક્ટર મનમોહનસિંહજી જેવા વ્યક્તિ સદીઓમાં એક પેદા થતા હોય છે કે આટલી આવડત, આટલું એજ્યુકેશન હોવા છતાં બિલકુલ ઘમંડ નહીં અને ટોટલી સાદાઈથી રહેવું, જેમ તમે મારુતિ 800 નો દાખલો ટાંક્યો. હા, સૌથી મેં કીધું ને કે એક તમે જુઓ કે એ શું કામ થાય, ઇનબિલ્ટ એ વ્યક્તિ આધ્યાત્મિક હોવા જોઈએ. ભણેલા ગણેલા તો ખૂબ હતા, એ ઓછું બોલતા હતા, ક્યારેય પ્રચારમાં માનતા નહીં. એ પ્રધાનમંત્રીની તમે રેલીઓ નહીં જોઈ, એ પ્રધાનમંત્રી ઓફિસમાં હતા. ઘણા પ્રધાનમંત્રીઓ તો રેલીઓમાંથી જ બહાર નથી આવતા. કામ શું કરવાનું? તમે વિચાર કરો, એ પ્રધાનમંત્રી માત્ર ને માત્ર કામ કરતા હતા. ક્યારેક રેલી જાય, એની વિદેશ નીતિ જુઓ તમે. એમના સમયમાં તમે જુઓ આપણા પાડોશી દેશો સાથેના સંબંધો જુઓ તમે. અમેરિકા જેવું, અમેરિકા બરાક ઓબામા હોય કે જે બીજા પ્રેસિડેન્ટ, એમણે મનમોહનસિંહજીની નોંધ લેવી પડતી હતી. તમે કલ્પના કરો. બીજા વિદેશોમાં ભારતનો ડંકો, આ ભલે અત્યારે પ્રચાર પ્રસારના ડંકા છે, સાચો ડંકો ત્યારે વાગતો હતો જયારે મનમોહનસિંહજી એ ઉભા થતા હતા. યુએનમાં પણ મનમોહનસિંહ જયારે બોલવા ઉભા થાય ત્યારે હું એમ કહું છું, અને એક પણ જગ્યાએ એના ભાષણોમાં એવું નથી થયું કે જ્યાં વિખવાદની વાત હોય, જાતિવાદની વાત હોય, પ્રાંતવાદની વાત હોય, ધર્મવાદની વાત હોય. એમના રાજમાં માત્ર ને માત્ર સામાજિક અને આર્થિક કેમ હું પ્રજાનો સુધાર કરી શકું એના સિવાય વિચારતો નહોતા. એટલા માટે એમણે 2 વસ્તુ એને ગમતી નહીં. એક એવો પોલિટિકલ જે ઉદ્યોગોપતિથી ફંડ લઈ અને સત્તા ઉપર આવે. મને લાગે છે કે મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, જયારે 1991માં જયારે એને નાણામંત્રી બનાવવાની ઓફર આવી ત્યારે એમણે 2 શરત મૂકેલી કે ભાઈ હું કોઈ કોંગ્રેસ માટે ફંડ ભેગું કરવાનો નાણામંત્રી નથી, હું નાણાં ભેગા નહીં કરું, અમારું કામ નથી. હું તમને કામગીરી સારી કરીને બતાવી દઈશ, પણ મારું કામ એ નથી કે હું તમને નાણાં ભેગા કરી દઉં. આજે બીજું કે હું ઈચ્છું ત્યાં સુધી રહું, કારણ કે એને એવું હતું કે ભાઈ હું આવી રીતે ઈમાનદાર થવા જઈશ અને પાછી તરત જ મને હડતુલીને કાઢી મૂકે. તો આ પ્રકારની ચર્ચાઓ જયારે થતી હોય તો એમણે જે કામગીરી કરી, તમે જુઓ 2014 થી 14માં ભલે લોકોએ એમને જે કીધા હોય, મનમોહનસિંહ કહેતા, અને બીજું ત્રીજું, ક્યારેય એ વ્યક્તિને ધૃણા નથી થઈ. કોઈ પત્રકાર પ્રત્યે નથી થઈ, કોઈ રાજકીય વ્યક્તિ પ્રત્યે નથી થઈ, કોઈ દ્વેષ ભાવનાથી નથી થઈ. તમે જુઓ એના રાજમાં કોઈ એવી એજન્સીઓનો પણ એટલો મિસયુઝ નથી થયો. હા, પોલિટિકલી મિસયુઝ બીજા થ્રુ કરાવતા હોય વાત અલગ છે. એમના કાર્યકાળમાં સામાજિક આર્થિક જે પ્રગતિ થઈ દેશમાં ક્યારેય ભાગલાવાદી નીતિ નહોતી. દેશમાં સારા લોકોને રાજ્યસભામાં લઈ જવામાં આવતા હતા. દેશમાં સારા લોકોને રાષ્ટ્રપતિ બનાવવામાં આવતા હતા. દેશમાં સારા લોકોને એક કેડરમાં લઈ જવામાં આવતા હતા. એમની યુપીએસસીમાં જુઓ, એ બધામાં એમની એક થોટ રહેતી હતી કે આ આવી રીતે ચાલવી જોઈએ. અલ્ટિમેટલી એ 10 વર્ષના ગાળામાં પ્રધાનમંત્રી હોવા છતાં, ફાઇનાન્સ મિનિસ્ટર હોવા છતાં, એ આરબીઆઈ ગવર્નર હોવા છતાં
તમે એમની ક્યારેય જાહોદલાલી એવી નથી જોઈ કે જ્યાં તમને લાગે કે ભાઈ 10 લાખનો શૂટ હોય કે ઘડિયાળો હોય કે એકદમ સાદગી. અને એટલે જ હું કહું છું કે એ જિંદગીમાં ખૂબ કમાઈ ગયા. ખાલી હાથે જ બધારે જવાનું છે, પણ એમણે ખોટું નથી કર્યું, ઉલટાનું એટલું બધું સારું કરીને ગયા છે. મને લાગે છે ઈશ્વર શ્રી ચરણોમાં એને સ્થાન આપશે, કારણ કે સાચી મૂડી ઈ જ છે કે મનુષ્ય અવતારમાં તમે બીજા માટે શું કરીને જાઓ છો, તમે બીજાના માટે જ્યારે તક મળે છે ત્યારે શું એને આપીને જાઓ છો, જે પેઢીઓ સુધી ચાલે. તો મને લાગે છે કે મનમોહનસિંહજીએ રૂપિયાને ડોલરને કંટ્રોલ રાખેલો. અત્યારે તમે જુઓ 57% ડોલર આપણો રૂપિયો ગગડી ચૂકે છેલ્લા 10 વર્ષમાં. આ વાતો કરવી બહુ સહેલી હતી, બરોબર છે. તો એ મનમોહનસિંહે ટકાવી રાખ્યું, આર્થિક મંદીમાં ટકાવી રાખ્યું, પેટ્રોલ ડીઝલના ભાવ નહોતા વધવા દીધા, મોંઘવારી નહોતી વધવા દીધી. તમે જુઓ સામાન્ય આપણે 10-12 હજારમાં આપણું ઘર ચાલતું. કરેક્ટ. એ હવે પોસિબલ પહેલાની વાત છે. જી. અને પોસિબલ એટલા માટે નથી કે જી જી ના સોરી યુ પ્લીઝ ગો અહેડ. જી બોલો બોલો. આપે કીધું હા એટલા માટે કહું છું પોસિબલ એટલા માટે નથી કે 140 પ્રતિ ડોલર પેટ્રોલનો ભાવ, ડીઝલનો પેલો હતો ઓઇલનો, અને 62 રૂપિયામાં મળતું હતું. અત્યારે 70 રૂપિયા છે તો 3 રૂપિયા મળે, એટલે પોસિબલ નથી. એવી તો બધી નીતિઓ તમે જુઓ. જી જી. એટલે આ બધી સરકારની નીતિઓ છે ને ખૂબ અસર કરતી હોય છે. જી. સો આપે ગુજરાતમાં ગામડાઓ સાથે આપ ખૂબ જોડાયેલા છો, ખેડૂત ભાઈઓના પ્રોગ્રામ્સ પણ હોસ્ટ કરેલા છે તમે. તો તમારી દ્રષ્ટિએ આ જે નરેગા સ્કીમ જે એમણે ઇન્ટ્રોડ્યુસ કરી હતી, પ્લસ રાઇટ ટુ એજ્યુકેશન, એ ગરીબ અને એટલે એસ્પેશિયલી લોઅર મિડલ ક્લાસ માટે કે ગરીબ ખેડૂત માટે કેટલું સારું પુરવાર થયું હતું? હું એવું કહું છું કે મનરેગા યોજના છે ને એ આધાર સ્તંભ છે ગરીબો માટે. ખાસ કરીને ગરીબો છે, શ્રમિકો છે, મજૂરો છે. પણ મને દુઃખ થાય છે કે અહીંયા ભાજપની સરકારમાં એનો મિસયુઝ બહુ થાય છે. કઈ રીતે? તો કે ડીડીઓ, ગ્રામ વિકાસ એજન્સી, ગ્રામ વિકાસ કમિશનર, ટીડીઓ, સરપંચો અને તલાટીઓ, આ બધા ભેગા થઈ અને ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચાડી દીધી છે. નામ બીજા ના હોય, એમાં મૃતકના નામ ચડાવી દે, અને લોકોને આ મનરેગા વિશે ખબર જ નથી. એટલે ગામડે ગામડે મતલબ આ યોજના જ્યાં સારી રીતે જ્યાં કામ કરે છે અધિકારીઓ ને સરપંચો સહિત, ત્યાં તો આ બેસ્ટ કામ કરે છે, ખૂબ સારી કામ કરે. આજે તમે વિચાર કરો કે તમને 100 દિવસની એક વ્યક્તિ પરિવારને એ રોજગારી મળે છે યાર. એટલે તમને કમસે કમ તમે અનાજ કરિયાણાનું બિલ તો તમે ભરી જ શકો છો 12 મહિના. એટલું તો તમને મળે જ છે. એનો અર્થ કે તમારા પેટના ખાડા એ પુરાઈ રહ્યા છે. અચ્છા, ફૂડનો કાયદો આ લાવ્યા હતા. એટલે તમે જુઓ અત્યારે નરેન્દ્ર મોદી 80 કરોડ કહે છે, 80 કરોડ કાનૂન લાવનાર પ્રધાનમંત્રી મનમોહનસિંહજી છે. રાઇટ ટુ ફૂડ, કે ગરીબો હોય એને કમ્પલસરી આપણી ફરજ છે કે એમને ખાવાનું મળવું જોઈએ. રાઇટ ટુ ફૂડ આ નાની સૂની વાત નથી. એટલે આજે માન લો ગરીબો ત્યાં રહે છે ગામડામાં, હું તો બહુ બધાને મળી રહ્યો છું, તો ગામડાને હું આખી એનાલિસિસ કરું કોઈ પરિવારને, તો એ લોકો કહેતા હોય કે અમને ચોમાસામાં ખેડૂતોથી મળી જાય છે રોજગારી, બાકી અમને ઉનાળામાં મળી જાય છે, મનરેગામાંથી મળી જાય. અને ઘઉં, ચોખા, તેલ, ખાંડ એ કેટલીક જગ્યાએ તો ભ્રષ્ટાચાર થાય છે, પણ કેટલીક જગ્યાએ અમને મળી જાય છે. પછી એ ઝૂંપડપટ્ટી કે નાના નાના પેલા રહેતા હોય, એટલે એનું ગુજરાન છે આ રીતે ચાલી જાય છે. બાકી ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. અને જઠરાંગની ભૂખી રહે ને સાહેબ, તો કોઈ અમીર ત્યાંથી નીકળી નહીં શકે. એ પછી ચોરી, લૂંટ, હત્યા આ બધું સમાજમાં પ્રસરે. કેમ? તો જઠરાગ નહીં જાગે છે. એટલે આ બધી વસ્તુઓમાં મનમોહનસિંહજીનો સિંહ ફાળો છે. જી ઈશ્વરભાઈ, આપને કદી એમના પ્રોગ્રામ્સ કવર કરવાનો લાભો મળ્યો હતો? અને જો હા, તો એના સંસ્મરણો જો આપ જણાવી શકો તો. બિલકુલ, હું પત્રકાર તરીકે હતો ત્યારે મને પણ લાવો મળેલો છે. અને ખૂબ જ મૃદુ સ્વભાવ જે કહેવાય. હું એકવાર એક કાર્યક્રમમાં મળ્યા પછી અમારે એમ જ કાર્યક્રમ કવરેજ પછી બધા નેતાઓ હતા, આગેવાનો, એમણે એવું કહેલું. પણ જોકે સ્વાભાવિક છે કે હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં હતો, એટલે કેમેરામેન ને બધા એલાઉડ ન કરે એ લોકો. એટલે પછી હું અંદર ત્યાં મળવા માટે નહોતો ગયો.
કારણ કે એ સમયે આપણે એવું જોઈએ કે ભાઈ કઈ બાઇટ મળે તો અમે આવીએ, એવું બધું આખું ભાવનાઓ હતી. પણ એક સમયે અમારે એમ જ મળવાનું થયેલું અને એમાં બધા નેતાઓ બેઠા હતા. એમણે બસ લગભગ 1.5 મિનિટ જેટલો સમય હતો, પણ ખૂબ મૃદુ ભાવથી એમણે બધાને સંબોધન કર્યા. બધા બેઠા હતા. એમની એક શું કહેવાય અભિમાનનો છાંટો એમનામાં જોવા નહોતો મળતો. એમ કેટલા સરળ, એકદમ સરળ. એક પ્રાઇમ મિનિસ્ટર આટલા સરળ હોઈ શકે, આટલા મૃદુ હોઈ શકે, એ ત્યારે મેં જાતે અનુભવ્યું હતું. એટલે મનમોહનસિંહજી સાથે મારે બહુ વધારે એવું રહેવાનું નથી થયું, પણ મેં આજે એકાદ અનુભવ મને થયા હતા ગુજરાતની ચૂંટણી દરમિયાન. ત્યારે મને લાગે છે કે એમાં એમનો સ્વભાવ, એ ક્ષણિક જે લાભ હતો, એમાં મને એવું લાગતું હતું કે ખૂબ જ સરળ અને સહજ સ્વભાવના મનમોહનસિંહજી હતા. એટલે આ પોઈન્ટ ઉપર આપણું ડિસ્કશન એન્ડ કરીએ ઈશુદાનભાઈ, અને આપણે આશા રાખીએ કે ડોક્ટર મનમોહનસિંહ જેવા લોકો હજુ ઇન્ડિયામાં આવતા રહે અને સત્તારૂઢ પણ થતા રહે, એ ખૂબ જરૂરી છે જો ઇન્ડિયાને વધુ આગળ પ્રોગ્રેસ કરવો હોય તો. જી બિલકુલ બિલકુલ, આ બાબતે હું એગ્રી છું. કોઈ પણ પાર્ટીના પક્ષના લોકો હોય, પણ પેલા ઈમાનદાર હોવા જોઈએ. આ નૈતિક જવાબદારી, કારણ કે સરકાર પાસે જ નંદિનીબેન બધી સત્તા હોય છે. મારે આ પત્રકાર છોડીને આ માટે આ બધું રાજકારણમાં આવવાનું મારું કારણ બીજું કઈ નથી. માત્ર ને માત્ર ખરાબ લોકો જવાથી આજે શું થાય, એક ઉદ્યોગપતિ છે એટલે સ્વાભાવિક છે કે પોતાના લાભ જ લેવાનો છે. લાલો લાભ વગર લૂંટાય નહીં. અચ્છા, ઉદ્યોગપતિઓમાં પણ તમે જુઓ, રતન ટાટા અને બિરલા, આ લોકોની તોલે કોઈ ન આવે. એ કેટલા બધા, એમણે ક્યારે, ટાટા કંપનીએ ક્યારે કોઈ ખોટા લાભો કે એવી રીતે લેવા માટેના એ પેલા એના નિયમો નતા. તો એથિક્સ છે. એટલે એથિક વાળા લોકો મનમોહનસિંહ જેવા રાજનીતિમાં આવવા જોઈએ અને સત્તાની ટોચ ઉપર હોવા જોઈએ. તો આ દેશને 50 વર્ષની અંદર વિશ્વની મહાસત્તા 50 વર્ષ લાગે. એટલા માટે કે આપણે કરવાનું હજી ખૂબ છે. 50 વર્ષની અંદર વિશ્વની મહાસત્તા બનતા આ દેશને સોનાની ચીડિયા બનતા કોઈ નહીં રોકી શકે. જી, ધન્યવાદ ઈશુદાનભાઈ. થેન્ક યુ બેન.